જય દ્વારકાધીશ મિત્રો, વાત કરી આજે તો જઈ રહ્યા છે સાથે મિત્રો અમે દ્વારકાધીશ દર્શન કરવા. 405 કિલોમીટર જેવું રનિંગ છે અમારે. અને ભુજથી અમે સામખેડી પહોંચ્યા છીએ. ત્યાં ચા નાસ્તો કર્યો છે. કૃષ્ણ સુદામા હોટલ છે ત્યાં. અને હજી પણ 3.5 થી 4 કલાકનો રસ્તો છે. જોઈએ છે કેટલા વાગે રાતના પહોંચે છે. 10 વાગે પછી કે 11 વાગે જોઈએ છે કેટલા વાગે પહોંચે છે. મિત્રો નાઈ ધોઈને ઓલ સેટ થઈ ગયા છે. હવે જઈએ છીએ દ્વારકાધીશના દર્શન કરવા. રાતના 1:30 થી 2 વાગે પહોંચ્યા હતા અને આરામ કરી મસ્ત હવે નીકળીએ છીએ દર્શન કરવા. હમણાં થયા છે 10:16 અને દ્વારકાધીશના દર્શન કરી લીધા છે. હવે જઈએ છીએ બેટ દ્વારકા.
4:37 થયા છે હમણાં અને અમે આવે છે વાંકોલમાના મંદિરે, જે ધામ છે ધોરીમાટી, જે મંદિર છે નવું મંદિર બને છે હમણાં. હમણાં 7:30 થાય છે, ડાયરેક્ટ નીકળી છે ઘરે. રસ્તામાં ચા પાણી કર્યા અને વાંકોલમાનું જે મંદિર છે ત્યાં પણ ચા પાણી કર્યા હતા. બપોરનું ભોજન ત્યાં દ્વારકાધીશ મંદિરે ત્યાં લીધું હતું. રાતના જોઈશું હવે ક્યાં સારી હોટલ છે, દિવસે જમવાનું ત્યાં ભોજન કરશું અને હવે નીકળી ડાયરેક્ટ ઘરે. મિત્રો દ્વારકાધીશનો આપણો પહેલો જ વ્લોગ હતો. જો આ વ્લોગ સારો લાગ્યો તો કમેન્ટમાં જય દ્વારકાધીશ અને ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઇક અને શેર જરૂર કરજો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ જરૂર લખજો.